વલસાડના રોલા ગ્રામ પંચાયતમાં વિવાદમાં આવ્યો નવો વળાંક। સરપંચ અને ડેપ્યુટી સરપંચના સમર્થનમાં ગ્રામજનો ઉતરી આવ્યા। ભ્રષ્ટાચારના તમામ આક્ષેપ તદ્દન પાયા વિહોણા હોવાનો દાવો કરાયો છે। પંચાયતે ઓનલાઈન ટેન્ડર અને પારદર્શક કામગીરીના પુરાવા પણ આપ્યા। પંચાયતને બદનામ કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી। સરપંચ સહિત 400 જેટલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી વિકાસના કાર્યમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો તે જણાવ્યું। પંચાયતની છબી ખરાબ કરવાના પ્રયાસ સામે ગ્રામીણોમાં રોષ જોવા મળ્યો। અગાઉ થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદ સામે સરપંચે પુરાવા પણ રજૂ કર્યા। રોલા ગામના લોકોએ પંચાયતના વહીવટ પર વિશ્વાસ વ્યક્ત કર્યો। ખોટી અરજી કરનારા તત્વો સામે પોલીસ તપાસની માંગ કરી। એ તદ્દન ખોટા છે। ફર્સ્ટ ઓફ ઓલ કે પહેલો જે આક્ષેપ છે કે હું પૂનામાં રહું છું એ વાત પણ તદ્દન ખોટી છે, કારણ કે હું અહીંયા 4 વર્ષથી તો વલસાડમાં બિઝનેસ કરું છું અને 4 વર્ષથી હું રોલામાં જ છું, તો એ વાત પણ તદ્દન ખોટી છે કે હું પૂનામાં રહું છું। અને બીજી વસ્તુ એ જે છે કે ચેક પર તમારી ખોટી સાઇન કરવામાં આવી છે, એ વસ્તુમાં બી એવું છે કે બધા જે ચેક છે એ મારા થ્રુ જ પાસ થાય છે અને બેંકવાળા પણ એટલા બધા ખોટા નથી કે કોઈની સાઇન કે ડુપ્લિકેટ સાઇનથી એ ચેક પાસ કરે। સો એ વાત પણ ખોટી છે। હા, એ વાત સાચી છે, કારણ કે તમે બીજા ગામ સાથે રોલા ગામને કમ્પેર કરી શકો છો કે પહેલાં રોલા ગામ ક્યાં હતું અને આ વર્ષે મતલબ આ 5 વર્ષની અંદર રોલા ગામ ક્યાં છે, એ તમે ડાયરેક્ટ રૂબરૂ આવીને પણ જોઈ શકો છો। અમે આવેલા છે આવેદનપત્ર આપવા કે રોલા ગામ પર ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ લાગેલો છે, એ બાબતમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવ્યા છે। જે પણ કામ માટે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એની જલ્દ સે જલ્દ તપાસ કરવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। હવે 2-5 વ્યક્તિઓ એવા હોય જ છે ગામમાં અને અમે ઇલેક્શન બી છે, એટલે હવે ઇલેક્શન હોય એટલે આવું તો થતું જ રહી છે। અમારી માંગ એટલી છે સરકાર પર કે આ વ્યક્તિઓ ખોટા છે અને વારંવાર આવી ફરિયાદો કરે છે, તો એમના પર બી એક્શન લેવામાં આવે જો આ થાય તો।